નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંતરામપુર નગરમાં સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે। આ રોડ 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે। જો રોડના સળિયા બહાર નીકળી ગયેલા છે। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ પાલિકા તંત્ર રાજકીય કિન્નાખોરીથી આ રોડનું કામ કરવામાં આવે છે અને ઉડાવ જવાબ આપવામાં આવે છે। આ રોડ પર આવતા જતા રહીશોને આ સળિયા પગમાં વાગતા હોય છે અને આ સળિયા ગંભીર ઈજા પહોંચાડે તેવી હાલતમાં છે। સંતરામપુર નગરપાલિકાનું ગૌતંત્ર આ બાબતે કંઈ જ ધ્યાન આપવા તૈયાર નથી। આ સોસાયટી રાજ્યના કેબિનેટ મંત્રીની આજુબાજુ સોસાયટી હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરે છે। સ્થાનિકો દ્વારા મંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। પાલિકા દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવતી નથી। સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આવા હલકી ગુણવત્તાના રોડ બનાવી કટકી કરી છે અને કોન્ટ્રાક્ટ માથાભારે હોવાથી પાલિકા તંત્ર પણ એની સામે મૌન સેવેલું જોવા મળે છે। કઈ વાગ્યું છોકરીને? શું વાગ્યું? સળિયો વાગી ગયો। કઈનો? કયા રોડનું? પડી હતી આ બેક વાળો રોડ, સત્યપ્રકાશ સોસાયટી વાળો? હા, ગાડીમાં જવું છે અમારે।